સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ અમદાવાદ, મહેસાણા, સાણંદના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સવારે 11 વાગ્યે સાયન્સ સિટી ખાતે સહકારી સંમેલનમાં હાજરી આપશે। મહેસાણામાં નર્સિંગ કોલેજના નવા બિલ્ડિંગનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે। કડીના સાદરામાં પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સાણંદમાં આયોજિત તિરંગા રેલીમાં અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે અને અમદાવાદના પલ્લવ ઓવરબ્રિજને પણ લોકાર્પણ કરીને ખુલ્લો મૂકશે। એએમસીના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। આજે અમિત શાહ અમદાવાદ, સાણંદ અને મહેસાણા જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સવારે 10:30 કલાકે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ 11:15 કલાકે મહેસાણાના નર્સિંગ કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। બપોરે 1 કલાકે અમિત શાહ કડીના સાદરામાં પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સાંજે 3:30 કલાકે સાણંદમાં આયોજિત તિરંગા રેલીમાં ઉપસ્થિત રહેશે। સાંજે 5:30 કલાકે અમિત શાહ અમદાવાદના પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકશે। ત્યારબાદ એએમસીના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિવિધ યોજના લાભાર્થીઓને સાધન વિતરણ કરશે। ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદને પલ્લવ બ્રિજની પણ ભેટ આપશે। 117 કરોડના ખર્ચે તૈયાર થયેલા પલ્લવ બ્રિજથી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। અહીંથી લગભગ 1.5 લાખથી વધુ વાહનો પસાર થાય છે, ત્યારે અખબારનગર, શાસ્ત્રીનગર, વાડજ જતા મુસાફરોને ટ્રાફિકમાં ઘણી રાહત મળશે। આ બ્રિજને રમતગમતના આકર્ષક ચિત્રોથી શણગારવામાં આવ્યો છે, જેમાં વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને પ્રસિદ્ધ રમતવીરોની પેઇન્ટિંગના ચિત્રો દોરવામાં આવ્યા। પ્રથમ નજરે તો બ્રિજના આકર્ષક ચિત્રો જોઈને લાગશે કે જાણે અમદાવાદ ઓલિમ્પિક માટે સજ્જ થઈ રહ્યું હોય। જો કે હાલ તો ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છે, તો બ્રિજની નીચેની પડતર જગ્યાઓનો પણ વિવિધ પ્રવૃત્તિ માટે ઉપયોગ કરાશે।